જય સિયારામ. જય સિયારામ. શ્રી રઘુનાથજી અને દિગેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ જ્યારે આ રામકથાનું આયોજન પરમ પૂજ્ય મોરારી બાપુના વ્યાસાસને જ્યારે એની સ્થાને બેસાડવાનું છે ત્યારે સૌ પ્રથમ અત્યારે પોથી લઈને મુખ્ય જજમાન એવા દિનેશભાઈ નબાસિયાના સૌ પરિવારજનો અહીંયા ઉપસ્થિત છે. તો આજે રઘુનાથ મંદિરે જ્યારે પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આજે 44 વર્ષે પૂજ્ય બાપુ અહીંયા આ ગામની અંદર ફરીથી જ્યારે રામકથાનું 9 દિવસનું રામપાયણ જ્ઞાન યજ્ઞ જ્યારે કરી રહ્યા છે ત્યારે એમને ખૂબ ખૂબ લાખ લાખ અભિનંદન. જેને રામનું નામ દુનિયાભરમાં જેને ગાજતું કર્યું છે એવા પરમ પૂજ્ય મોરારી બાપુ જ્યારે અહીંયા માધાપર ગામની મધ્યે જ્યારે આવી રહ્યા છે ત્યારે એમને રઘુનાથ મંદિર અને દિગેશ્વર મહાદેવ મંદિર પરિવાર વતીથી એમને ખૂબ ખૂબ અભિનંદન દઉં. અને આવા ને આવા કાર્યો આ સંતોના ચરણોમાં આપણે આ ગામની અંદર કેટલા ચરણો પડ્યા છે ત્યારે આજે મોરારી બાપુ પણ અહીંયા ઉપસ્થિત થવાના છે. તો આ ઉપસ્થિતિમાં આપ સૌ પધાર્યા છો. ખૂબ ખૂબ અભિનંદન. અને આ કાર્યને આપણે સારી રીતે 9 દિવસે આપણે માણવાનો લાવો આપણા જીવનને મળે એ જ શુભેચ્છા સાથે ભગવાનની રામચંદ્ર ભગવાનની આપણે જય જયકાર સાથે આપણે અહીંયાથી પોતી અહીંયા મંદિરથી રવાના કરી રહ્યા છે. ત્યારે સનાતન મંડળી દ્વારા ભાઈઓને તાત્કાલિક ત્યાં પહોંચવા વિનંતી. મંડળીના ભાઈઓને વિનંતી કે અહીંયા જે ઉપસ્થિત છે એ તાત્કાલિક ત્યાં પહોંચી જાય. બાપુના દર્શન ત્યાં પણ થશે એવો લાવો આપણે પણ મળવાનો છે.